તો હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ. સો ગાઈઝ, ફરીથી તમારું સ્વાગત છે મારો ન્યૂ બ્લોગ વિડીયોમાં. તો ગાઈઝ, આજે અમે જવાનું છે મહાકાળી માના મંદિરે દર્શન કરવા માટે, કેમ કે બહુ ટાઈમથી ઈચ્છા હતી કે મહાકાળી માના મંદિરે દર્શન કરવા જવું છે. તો ગાઈઝ, મેં મારી વાઈફને કીધું કે ભાઈ તું તૈયાર થઈ ગયા ફટાફટ, આપણે મહાકાળી માના મંદિરે દર્શન કરવા જવું છે. તો ગાઈઝ, એ ફટાફટ તૈયાર થઈ ગઈ. તો જુઓ, એને તો તૈયાર થઈ ગઈ. ના શું ચાલુ? અચ્છા, તો ગાઈઝ એને ભૂખ લાગી છે અને પાપડી ખાવાનું ચાલુ છે, તો એને ખાવા દો. તો ગાઈઝ, આપણે ફટાફટ જઈએ મહાકાળી માના મંદિરે, કેમ કે બહુ લેટ થઈ ગયા છે તો પેલું કામ નહીં આવે, એટલે ફટાફટ જઈએ મહાકાળી માના મંદિરે અને ત્યાં જઈને બાકીનું દેખીએ કે કેમ છે, ક્રાઉડ છે, પબ્લિક છે કે નહીં. તો ગાઈઝ, ત્યાં આગળ જઈએ મંદિરે દર્શન વગેરે કરીએ. ત્યાં સુધી બ્લોગમાં મળ્યા રહેજો. અને અગર તમને વિડીયો સારો લાગે તો ગાઈઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, ભૂલતા ના ગાઈઝ. તમારો ભાઈ સમજીને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો ગાઈઝ. ત્યાં સુધી બ્લોગમાં મળ્યા રહેજો. જેમ કે ગાઈઝ, મેં તમને કીધું હતું કે આપણે જવાનું છે કાળકામાના મંદિરે. તો ગાઈઝ, કાળકામાના મંદિરે આવી ગયા છો. દેખો, અહીંયા મંદિર છે કાળકામાનું. તો ગાઈઝ, બધી પબ્લિક અહીંયા ઊભી છે અને આપણે જઈએ હજી અંદર, કેમ કે અંદર જઈને પછી દર્શન વગેરે કરે, દર્શન વગેરે કરી અને પછી બહાર નીકળીએ. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહો અને અંદર જઈને દર્શન કરીએ. જેમ કે ગાઈઝ, મેં તમને કીધું હતું કે આપણે જઈએ પહેલાં મંદિરે દર્શન કરવા માટે, મંદિરે દર્શન કરીને જોઈ લઈએ ગાઈઝ. તો જેમ કે અમે એન્ટ્રન્સના અંદર આવી ગયા છો અને અહીંયાથી દેખો ગાઈઝ, અમે જઈ રહ્યા છો અંદર મંદિરે દર્શન કરીએ. એની પહેલાં હાથ ધોવા છે કે હાથ ધોઈએ, કેમ કે મંદિરનો ફોટો તો આપણે લઈએ નહીં, કેમ કે આપણે હાથ ધોઈ લઈએ અહીંયાથી. તો ગાઈઝ દેખો, સામે મંદિર છે, એની પહેલાં અહીંયા હાથ ધોઈ લઈએ. તો ગાઈઝ, ત્યાં સુધી બ્લોગમાં વળ્યા રહો. જેમ કે ગાઈઝ, મેં તમને કીધું હતું એમ અમે હાથ બાથ ધોઈ લીધા અને હવે જઈએ મંદિરે દર્શન કરવા માટે. એટલે એની પહેલાં પ્રસાદ લઈએ, કેમ કે આપણે પ્રસાદ લેવી પડશે. પ્રસાદ પહેલાં કોઈ બી વસ્તુ નહીં કે પહેલાં પ્રસાદ કરીએ એની પહેલાં. તો ગાઈઝ, હવે આપણે કોઈને ડિસ્ટર્બ નહીં કરીએ, કેમ કે અહીંયા બધા માણસો બેઠા છે અને બધા દર્શન કરવા આવ્યા છે. તો આપણે એમને ડિસ્ટર્બ વગેરે નહીં કરીએ અને આપણે પહેલાં જે મંદિરે પૂજા કરી દીધી એના માટે આપણે જઈએ પ્રસાદી લેવાનું. પ્રસાદી લઈને બાકીનું તમને દેખાડી આવતું બ્લોગમાં બન્યા રહો. અને અહીંયા દેખો મંદિર આવું છે અને અંદર શૂટ થશે તો કરવા દેશે તો કરીશું, નકર નહીં કરું. તમારે પ્રસાદી આપી દો, એક શ્રીફળ આપી દો, નહીં સારું જોઈને એક શ્રીફળ આપી દો ને એક રેવડી આપી દો. ઓકે. તો ગાઈઝ, કે જેમ મેં તમને કીધું હતું મેં દર્શન કરવા માટે પ્રસાદી લઈ લીધી છે અને અહીંયાથી પ્રસાદી કરી અને પછી મળીએ ગાઈઝ. તો દેખો, અહીંયાથી નજારો કોઈ આવો છે ગાઈઝ. તો અહીંયાથી દર્શન વગેરે કરીને તમને મળીએ. જેમ કે ગાઈઝ, મેં તમને કીધું હતું એમ દેખો મંદિરે દર્શન કરી રહ્યા બધા. તો આપણે દર્શન કરી લઈએ અને પછી ગાઈઝ વાત કરીએ, કેમ કે અહીંયા કોઈને ડિસ્ટર્બ કરવા જેવું છે નહીં, કોઈને ડિસ્ટર્બ કરાય નહીં. તો દેખો મંદિરે બધા દર્શન કરે છે. અહીંયા ક્રાઉડ છે ગાઈઝ. બ્લોગમાં બન્યા રહો અને હું દર્શન કરીને પછી તમારાથી વાત કરું. તો ગાઈઝ, જેમ કે મેં કીધું હતું એમ પ્રસાદી અમે કરી લીધી છે અને હવે અહીંયાથી પરિક્રમા કરીને પછી આપણે બહાર નીકળીએ. હજી શ્રીફળ કરવાનું બાકી છે તો શ્રીફળ કરી અને ગાઈઝ પછી મળીએ. ત્યાં સુધી બ્લોગમાં ગાઈઝ જો અમે મંદિરે દર્શન કરી લીધા હતા અને મંદિરથી દર્શન કરીને હવે શું બહાર નીકળો છો તો જો અહીંયા અમારી વાઈફને જો દેખાડું તમને કેવા હશે છે. મંદિરે દર્શન કરે તો ગાઈઝ, દર્શન કરવાની બહુ મજા આવી અને બહુ સારી રીતે દર્શન થયા. પણ ગાઈઝ, મંદિરમાં બહુ ટ્રાફિક હતી, એના કારણે શું મેં માતાજીનો ફોટો શૂટ કે વિડીયો શૂટ કર્યો નથી, કેમ કે કોઈને મતલબ કે બધા ભક્તોને ખોટું હેરાન થવું એવું બધું આપણે કરવાની જરૂર નથી. તો ગાઈઝ, આપણે બારનો વ્યૂ લીધો છે અને હવે અહીંયાથી આપણે જઈએ છીએ ઘરે. તો ગાઈઝ દેખો, એન્ટ્રન્સ પોઈન્ટ અહીંયાથી છે. તો ગાઈઝ, આપણે ફટાફટ હવે અહીંયાથી નીકળીને પછી શું કે બહુ ટાઈમ થઈ જશે, ઓલરેડી નાઇટ થવા આવી છે. તો ગાઈઝ, હવે અહીંયાથી નીકળીએ. તો ગાઈઝ, જો અમે પાવભાજી ખાવા આવ્યા હતા, અહીંયા પાવભાજી ખાવાનું. તો દેખો, અહીંયા અમારી પાવભાજી આવી ગઈ છે. તમારે કોઈ કહેવું છે પાવભાજી વિશે? આવી ગઈ છે ને. તો ગાઈઝ, અમારી અહીંયા પાવભાજી આવી ગઈ છે ને હવે અહીંયાથી પાવભાજી ખાઈ અને પછી વાત કરીએ. તો ગાઈઝ, અમે કાળકામાન મંદિરે ગયા હતા અને ત્યાંથી રસ્તામાં આવતા લાગી ગઈ ભૂખ, કેમ કે બહુ ટાઈમ થઈ ગયો તો નાઇટ થઈ ગઈ એટલે બહુ ભૂખ લાગી. તો અમે પાવભાજી ખાઈ લીધી. પાવભાજી ખાઈને સીધા અમે ઘરે આવી ગયા. તો ઓલરેડી નાઇટ થઈ ચૂકી છે, તમે જોઈ શકો છો. તો ગાઈઝ, નાઇટ થઈ ચૂકી છે અને અગર તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ગાઈઝ. તો આજના બ્લોગમાં આટલું જ હતું. જય હિન્દ ગાઈઝ, બાય.